નમસ્તે મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા લઈને આવી ચૂક્યા છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. સમય નહીં, આપણું પરિવર્તન જ પરિવર્તન લાવે. ગામનો એક નવયુવાન રાજવીર બાળપણથી ચિત્રકામમાં ગજબનું પ્રાવીણ ધરાવતો. જોકે નાના ગામમાં કળાની કદર થતી નહીં. તેના માતા પિતા અને મિત્રો પણ વારંવાર કહેતા, સમય બદલાશે ત્યારે લોકો તારી કળાને ઓળખશે. પરંતુ વર્ષો વીતી ગયા. રાજવીર દિવસ રાત કળા સર્જાતો, છતાં કોઈએ કદી તેને ગંભીરતાથી લીધો નહીં. ગામમાં પણ તેની ચિત્રકામ તરફ કોઈએ ખાસ ધ્યાન આપ્યું જ નહીં. લોકો હંમેશા એક જ વાત કહેતા, એક દિવસ તારો સમય આવશે. એક સાંજ રાજવીર એકલો તણેલી લંબાયેલી છાપડાવાળી ઘરના આંગણે બેઠો હતો. પવનમાં સૂકા પાન ઉડતા હતા. તેને વિચાર્યું, સમય બદલાશે, સમય આવશે. આ વાત મેં કેટલાય વર્ષોથી સાંભળી, પણ શું ખરેખર હું સમય માટે રાહ જોવી જોઈએ? જો હું કંઈ ન કરું તો સમય શું પોતે જ મારી દિશા બદલશે? એ જ રાતે રાજવીરે નક્કી કર્યું કે હવે તે બદલાવ લાવશે. પરિવર્તનની યાત્રા અગાઉ તે ફક્ત ગામડાની ચોપડી ચિત્ર દોરતો. હવે તેને શહેર જવાની તૈયારી કરી. શરૂઆતમાં ગમે ત્યાં જતું, નાના નાના કાર્યક્રમમાં ચિત્રકામ કરતું. એક દિવસ તે શહેરની એક પ્રખ્યાત કળા ગેલેરીમાં ગયો અને ત્યાંના ક્યુરેટરને પોતાના ચિત્રો બતાવ્યા. ક્યુરેટરે પહેલાં તો રસ ન લીધો, પણ પછી રાજવીરનો એક અનોખો ચિત્રકૃતિ જોઈને મોહિત થઈ ગયા. તેનાથી પ્રભાવિત થઈ ક્યુરેટરે તેને એક તક આપી. આવતા મહિને અમારી ગેલેરીમાં પ્રદર્શન છે, તું તારા શ્રેષ્ઠ ચિત્રો લાવ. રાજવીર માટે આ સિદ્ધ મહત્વપૂર્ણ હતું. તેને દિવસ અને રાત મહેનત કરી અને અદ્ભુત ચિત્રો તૈયાર કર્યા. જ્યારે પ્રદર્શન યોજાયું ત્યારે લોકોએ તેની કળાને અત્યંત વખાણી. તેના ચિત્રો વેચ્યા. કેટલાક જાણીતા કલાપ્રેમી લોકોના ઘરે પણ પહોંચ્યા. પરિણામે સમય નહીં, આપણે બદલવા લાવવો પડે. રાજવીરને હવે ખબર પડી ગઈ હતી, સમય પોતે કદી બદલાતો નથી. જો કંઈ બદલાવવું હોય તો આપણે જ પોતે બદલાવવું લાવવું પડે છે. સમયની રાહ જોવી એ તો પોતાને મૃગજળ પાછળ દોડાવવું છે. જે ક્ષણે આપણે હિંમતથી પગલાં ભરીએ, એક ક્ષણથી સમય આપણા માટે બદલાઈ જાય. આજ તે જ ગામના લોકો જેને પહેલાં તેના શોખને ગૌણ ગવડાવતો હતો, આજે તેની સફળતાની વાર્તાઓ ગૌરવપૂર્વક ગાઈ રહ્યા હતા. અને આ છે આત્મનિર્ભર. મિત્રો, તમારી અંદર પણ એક ખુફિયા ટ્રીક છુપાયેલી હશે. શું તમે પણ કંઈ આવી કલા ધરાવો છો? તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી આપણે પણ જાણી શકીએ કે નાના એવા ગામમાંથી ઘણી મોટી બધી સફળતા મળી શકે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું